શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે જો તમને સમય પાછો ફેરવવાની શક્તિ મળી જાય તો તમે શું કરશો? આજે હું તમને સંભળાવું છું એક એવી જ રસપ્રદ અને મજેદાર વાર્તા, ચતુર ચિંટુની, જેને મળ્યું એક રહસ્યમય ઘડિયાળ જે બદલી શકે સમય અને જીવન. ચાલો શરૂ કરીએ આ અદ્ભુત સફર. ચિંટુ એક નાનું પણ બહુ જ ચતુર છોકરું હતું. એ શહેરના એક નાનકડા મકાનમાં રહેતો હતો અને એની એક ખાસ વાત હતી. એ હંમેશા કંઈક નવું શીખવા માંગતો. એક દિવસ ચિંટુ સ્કૂલમાંથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે એને રસ્તા પર એક જૂની દુકાન દેખાઈ. દુકાન પર લખેલું હતું, જૂની વસ્તુઓનો ખજાનો. ચિંટુ ઉત્સુક થઈ ગયો. એ અંદર ગયો. દુકાન અંદરથી ખૂબ જ અજાણી લાગતી હતી. ધૂળ ભરેલી શેલ્ફ, જૂના રમકડા, અજીબ વસ્તુઓ. અચાનક એની નજર એક જૂની ઘડિયાળ પર પડી. એ ઘડિયાળ સામાન્ય નહોતી. એના કાંટા અજીબ રીતે હલતા હતા. ચિંટુએ દુકાનદારને પૂછ્યું, આ ઘડિયાળ કેટલાની છે? દુકાનદાર ધીમે બોલ્યો, આ સામાન્ય ઘડિયાળ નથી. ચિંટુ ચોંકી ગયો. એનો અર્થ શું? દુકાનદાર સ્મિત કરીને બોલ્યો, આ ઘડિયાળ સમયને પાછો ફેરવી શકે છે, પણ ધ્યાન રાખજે, તેનો ઉપયોગ સમજદારીથી કરવો. ચિંટુને આ વાત મજાક લાગી, પણ ઘડિયાળ એને ગમી ગઈ. એણે થોડા પૈસા આપ્યા અને ઘડિયાળ લઈને ઘરે આવી ગયો. ઘરે આવીને એણે ઘડિયાળ પહેરી અને વિચાર્યું, શું આ ખરેખર કામ કરે છે? એણે ધીમે ધીમે બટન દબાવ્યું. ટીક ટીક ટીક. અચાનક આસપાસ બધું ધૂંધળું થઈ ગયું. ચિંટુ ગભરાઈ ગયો. થોડીવાર પછી બધું નોર્મલ થયું, પણ કંઈક બદલાઈ ગયું હતું. ચિંટુએ જોયું, એ ફરીથી સ્કૂલના ગેટ પાસે ઊભો હતો. આ તો એ જ સમય છે જેમાં હું થોડા સમય પહેલા હતો. ચિંટુ આશ્ચર્યમાં પડી ગયો. અરે, આ ઘડિયાળ સાચી છે. એ ખુશ થઈ ગયો. હવે તો હું મારી દરેક ભૂલ સુધારી શકું. પણ એને ખબર નહોતી કે આ શક્તિ સાથે જવાબદારી પણ આવે છે, અને થોડી ગફલત મોટી મુશ્કેલીમાં ફેરવાઈ શકે. ચિંટુ હવે ખૂબ ઉત્સાહમાં હતો. વાહ, હવે તો હું મારી દરેક ભૂલ સુધારી શકું. બીજા દિવસે સ્કૂલમાં ચિંટુનો ગણિતનો ટેસ્ટ હતો. ચિંટુએ પેપર લખ્યું, પણ એને લાગ્યું કે ઘણા જવાબ ખોટા છે. એણે વિચાર્યું, કોઈ ટેન્શન નહીં, હું ઘડિયાળથી સમય પાછો ફેરવી દઈશ. ટેસ્ટ પૂરા થયા પછી ચિંટુએ ઘડિયાળનું બટન દબાવ્યું. અચાનક બધું પાછું ફર્યું. ચિંટુ ફરી ટેસ્ટ શરૂ થવાના સમય પર આવી ગયો. આ વખતે એણે ધ્યાનથી બધા જવાબ સાચા લખ્યા. વાહ, આ તો બહુ સરળ છે. એ ખુશ થઈ ગયો. ધીમે ધીમે ચિંટુ આ ઘડિયાળનો વધુ ઉપયોગ કરવા લાગ્યો. જો રમતમાં હારી જાય, સમય પાછો. જો શિક્ષક ડાંટે, સમય પાછો. જો મિત્ર સાથે ઝઘડો થાય, સમય પાછો. હવે ચિંટુને લાગતું હતું કે એ ક્યારેય હારી જ નહીં શકે. એક દિવસ એ ક્રિકેટ રમતો હતો. એ આઉટ થઈ ગયો. ચિંટુ ગુસ્સે થઈ ગયો. ના, હું આઉટ નહીં. એણે ઘડિયાળ દબાવી અને ફરીથી બેટિંગ કરવા લાગ્યો. પણ આ વખતે કંઈક અજીબ થયું. બોલ 2 વખત આવ્યો. ચિંટુ ગૂંચવાઈ ગયો. આ શું થયું? એણે ફરી બટન દબાવ્યું. આ વખતે તો બધું ગડબડ થઈ ગયું. 2 ચિંટુ, 2 બોલ, બધું ડબલ. ચિંટુ ડરી ગયો. આ ઘડિયાળમાં કંઈક ખોટું થઈ રહ્યું છે. એણે તરત જ બટન બંધ કર્યું. ધીમે ધીમે બધું નોર્મલ થયું. પણ ચિંટુ થોડો ડરી ગયો હતો. એણે વિચાર્યું, મને કદાચ આનો ઉપયોગ થોડો ઓછો કરવો જોઈએ. પણ થોડા સમય પછી એ ફરીથી એની આદત પર આવી ગયો. કારણ કે હવે એને લાગતું હતું, મારી પાસે શક્તિ છે, તો હું કેમ ન વાપરું? પણ ચિંટુને ખબર નહોતી કે આ ભૂલ સુધારવાનો રમત એક દિવસ મોટી સમસ્યા બની શકે છે. ચિંટુ હવે ઘડિયાળનો ઉપયોગ વધારે કરવા લાગ્યો હતો. એને લાગતું હતું, હું બધું કંટ્રોલ કરી શકું છું. એક દિવસ સ્કૂલમાં ચિંટુનો મહત્વનો પ્રેઝન્ટેશન હતો. ચિંટુ તૈયાર હતો, પણ જ્યારે એ બોલવા ઊભો થયો, એ ગભરાઈ ગયો. એણે થોડું ખોટું બોલી દીધું અને બધા હસવા લાગ્યા. ચિંટુ શરમાઈ ગયો. ના, આ ફરીથી કરવું પડશે. એણે તરત જ ઘડિયાળ દબાવી. ટીક ટીક. પણ આ વખતે કંઈક અલગ થયું. ચિંટુ ફરી સ્ટેજ પર હતો, પણ સામે એણે પોતાને જ જોયો. અરે, આ બીજો ચિંટુ કોણ? એ બીજો ચિંટુ પણ ગભરાઈ ગયો. તું કોણ છે? બંને એકબીજાને જોઈને ચોંકી ગયા. હવે ક્લાસમાં 2 ચિંટુ હતા.
બાળકોને લાગ્યું કે આ કોઈ જાદુ છે. કોઈ હસવા લાગ્યા, કોઈ ડરી ગયા. શિક્ષક ગુસ્સે થઈ ગયા. આ શું ચાલી રહ્યું છે? બંને ચિંટુ ગૂંચવાઈ ગયા. એક ચિંટુ બોલ્યો, હું સાચો છું. બીજો બોલ્યો, ના, હું સાચો છું. હવે તો બધું ગડબડ થઈ ગયું. બંને એકબીજા સાથે ઝઘડો કરવા લાગ્યા. આ મારો પ્રેઝન્ટેશન છે. ના, આ મારો છે. ક્લાસમાં સંપૂર્ણ અફરાતફરી થઈ ગઈ. ચિંટુને હવે સમજાયું, આ બધું મારી ઘડિયાળના કારણે થયું છે. એણે તરત જ વિચાર્યું, મારે આ બધું ઠીક કરવું પડશે. એણે ચોરીથી ઘડિયાળનું બટન દબાવ્યું. અચાનક બધું ફરી નોર્મલ થઈ ગયું. હવે ફક્ત એક જ ચિંટુ હતો. ક્લાસ ફરી શાંત થઈ ગયો. ચિંટુએ આ વખતે શાંતિથી પ્રેઝન્ટેશન પૂરું કર્યું, પણ એ અંદરથી ડરી ગયો હતો. એણે મનમાં કહ્યું, આ ઘડિયાળ મજાની છે, પણ ખતરનાક પણ છે. એને નક્કી કર્યું, હવે હું બહુ જરૂર હોય ત્યારે જ તેનો ઉપયોગ કરીશ. ચિંટુએ મનમાં નક્કી તો કર્યું કે હવે એ ઘડિયાળનો ઉપયોગ ઓછો કરશે. પણ આ નિર્ણય લાંબો ટકવાનો નહોતો. એક દિવસ સ્કૂલમાં એક મોટી જાહેરાત થઈ. કાલે ટેલેન્ટ કોમ્પિટિશન થશે, જેમાં જીતનારને મળશે મોટું ઇનામ. ચિંટુના મનમાં તરત વિચાર આવ્યો, જો હું આ સ્પર્ધા જીતી જાઉં તો બધાને બતાવી શકું કે હું કેટલો ટેલેન્ટેડ છું. પણ પછી એ વિચારમાં પડી ગયો, પણ જો હું હારી જાઉં તો? એના મનમાં બે અવાજો આવવા લાગ્યા. મહેનત કરીને જીત, ઘડિયાળ છે ને, સમય પાછો ફેરવી દેજે. ચિંટુ થોડો ગૂંચવાઈ ગયો, પણ અંતે એ લાલચમાં આવી ગયો. હું બંને કરીશ. પહેલા પ્રયાસ, નહીં થાય તો ઘડિયાળ. બીજા દિવસે સ્પર્ધા શરૂ થઈ. કોઈ ગાતું હતું, કોઈ નાચતું હતું, કોઈ જાદુ બતાવતું હતું. ચિંટુએ સ્ટેજ પર જઈને એક મજેદાર એક્ટ કર્યો, પણ બધાને એટલો ગમ્યો નહીં. જજોએ એને ઓછા માર્ક્સ આપ્યા. ચિંટુ નિરાશ થઈ ગયો. ના, હું આ રીતે હારી નથી શકતો. એણે તરત જ ઘડિયાળ દબાવી. સમય પાછો ગયો. હવે ચિંટુ ફરીથી સ્ટેજ પર હતો. આ વખતે એણે અલગ એક્ટ કર્યો અને થોડું સારું પરફોર્મ કર્યું, પણ હજુ પણ એ જીત્યો નહીં. ચિંટુ ગુસ્સે થઈ ગયો. હું જીત્યા વગર નહીં રોકાવ. એણે ફરીથી સમય પાછો ફેરવ્યો. ફરી પરફોર્મ, ફરી ફેરફાર, ફરી સમય પાછો. આ રીતે ચિંટુ વારંવાર પ્રયત્ન કરતો રહ્યો, પણ અચાનક એને ચક્કર આવવા લાગ્યા. સ્ટેજ પર ઊભો રહીને એ ગભરાઈ ગયો. આ શું થઈ રહ્યું છે? એને લાગ્યું કે બધું ફરી થઈ રહ્યું છે, જેમ કોઈ વિડીયો રિપીટ પર ચાલે. ચિંટુ ડરી ગયો. એણે સમજ્યું, હું સમય સાથે બહુ રમ્યો છું અને હવે સમય મને જ ગૂંચવી રહ્યો છે. એણે તરત જ ઘડિયાળ બંધ કરી. ધીમે ધીમે બધું નોર્મલ થયું. સ્પર્ધા પૂરી થઈ ગઈ અને ચિંટુ હારી ગયો. પણ આ વખતે એને અંદરથી કંઈક સમજાયું. જીતવા માટે શોર્ટકટ નહીં, પણ મહેનત જરૂરી છે. એ શાંત થઈ ગયો અને સ્મિત કરીને તાળી પાડી. ચિંટુ હવે થોડો સાવધાન થઈ ગયો હતો, પણ અંદરથી એને હજુ પણ ઘડિયાળ પર વિશ્વાસ હતો. હું સંભાળી લઈશ, એ વિચારતો હતો. એક દિવસ ચિંટુ પોતાના મિત્ર રાહુલ સાથે રમતો હતો. રાહુલ બોલ્યો, ચિંટુ, તું પહેલા જેવો નથી રહ્યો. હવે તું હંમેશા કંઈક વિચારે છે. ચિંટુ થોડો અટક્યો, પણ હસીને વાત ટાળી દીધી. એ જ સમયે રાહુલ દોડતો હતો અને અચાનક પથ્થર સાથે અથડાઈ ગયો. ધડામ! રાહુલ જમીન પર પડી ગયો અને એને ઈજા થઈ. ચિંટુ ગભરાઈ ગયો. અરે રાહુલ! એ તરત દોડ્યો, પણ પછી એણે વિચાર્યું, જો હું સમય પાછો ફેરવી દઉં તો આ બધું અટકાવી શકું. એણે ઘડિયાળનું બટન દબાવ્યું. સમય પાછો ગયો. હવે રાહુલ ફરી દોડતો હતો. ચિંટુએ તરત જ ચીસ પાડી, રાહુલ! થોપ! રાહુલ અટકી ગયો અને આ વખતે એ પડી ગયો નહીં. ચિંટુ ખુશ થઈ ગયો. વાહ, મેં મિત્રને બચાવી લીધો. પણ અચાનક ઘડિયાળ પોતે જ ચાલવા લાગી. ટીક 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 ટીક. ઝડપથી. ચિંટુ ગભરાઈ ગયો. અરે, આ શું થઈ રહ્યું છે? સમય આગળ પાછળ થવા લાગ્યો. લોકો અચાનક ગાયબ થવા લાગ્યા. અવાજો તૂટી આવવા લાગ્યા. બધું ધૂંધળું થઈ ગયું. ચિંટુને લાગ્યું કે એ કોઈ સમયના ઝાડમાં ફસાઈ ગયો છે. એ ચીસ પાડી રહ્યો હતો, બંધ થા, બંધ થા. પણ ઘડિયાળ બંધ થતી નહોતી. ચિંટુ દોડવા લાગ્યો, પણ એને લાગતું હતું કે એ એક જ જગ્યાએ અટવાઈ ગયો છે. મારે શું કરવું? એણે આંખો બંધ કરી.
અને શાંત થવાનો પ્રયાસ કર્યો. એને દુકાનદારની વાત યાદ આવી. આ ઘડિયાળનો ઉપયોગ સમજદારીથી કરજે. ચિંટુ ધીમે બોલ્યો, મારે આ રોકવું પડશે. એણે હિંમત કરીને ઘડિયાળને હાથથી મજબૂત પકડી અને જોરથી કહ્યું, બંધ. અચાનક બધું શાંત થઈ ગયું. સમય ફરી નોર્મલ થઈ ગયો. રાહુલ એની સામે ઊભો હતો, સુરક્ષિત. ચિંટુ થાકી ગયો હતો, પણ એને રાહુલને જોઈને રાહત અનુભવી. એણે મનમાં કહ્યું, હા, હવે રમકડું નથી, આ ખતરનાક છે. સમયના ઝાડમાંથી બહાર આવ્યા પછી ચિંટુ ખૂબ શાંત થઈ ગયો હતો. હવે એને સમજાઈ ગયું હતું કે આ ઘડિયાળ કોઈ સામાન્ય વસ્તુ નથી. એણે નક્કી કર્યું, મારે આ ઘડિયાળ વિશે બધું જાણવું પડશે. ચિંટુ સીધો એ જ દુકાનની પાસે ગયો જ્યાંથી એને ઘડિયાળ મળી હતી. પણ આ વખતે દુકાન બંધ હતી. દુકાન પર તાળું લાગેલું હતું અને આસપાસ કોઈ નહોતું. ચિંટુ ગૂંચવાઈ ગયો. આ કેવી રીતે શક્ય છે? ગઈકાલે તો ખુલેલી હતી. એ આસપાસ પૂછવા લાગ્યો. એક વૃદ્ધ માણસ મળ્યા. ચિંટુએ પૂછ્યું, આ દુકાન ક્યારે ખુલે છે? વૃદ્ધે આશ્ચર્યથી કહ્યું, કઈ દુકાન? ચિંટુ ચોંકી ગયો. અરે, અહીં જ તો હતી, જૂની વસ્તુઓની દુકાન. વૃદ્ધ ધીમે બોલ્યા, બેટા, આ જગ્યાએ તો વર્ષોથી કોઈ દુકાન નથી. ચિંટુના શરીરમાં કંપારી ફરી ગઈ. તો પછી મેં કોની પાસેથી આ ઘડિયાળ લીધી? એ ગભરાઈ ગયો. એ જ સમયે એના પાછળથી એક અવાજ આવ્યો, તું જવાબ શોધી રહ્યો છે ચિંટુ? ચિંટુ વળીને જોયું. એ જ દુકાનદાર ઊભો હતો, પણ આ વખતે એ થોડો અલગ લાગતો હતો. એના ચહેરા પર શાંતિ અને ગંભીરતા હતી. ચિંટુ ધીમે બોલ્યો, તમે કોણ છો? આ ઘડિયાળ શું છે? દુકાનદાર સ્મિત કરીને બોલ્યો, આ ઘડિયાળ સમયને બદલવાની શક્તિ આપે છે, પણ એ સાથે જવાબદારી પણ આપે છે. ચિંટુએ પૂછ્યું, તમે મને આ શા માટે આપી? દુકાનદાર બોલ્યો, કારણ કે તું ચતુર છે, પણ તને સમજવાની જરૂર હતી કે શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો. ચિંટુ શાંત થઈ ગયો, પણ મેં ઘણી ગફલતો કરી, એ ધીમે બોલ્યો. દુકાનદાર બોલ્યો, ભૂલ કરવી ખોટી નથી, પણ એમાંથી શીખવું જરૂરી છે. ચિંટુએ પૂછ્યું, હવે હું શું કરું? દુકાનદાર ગંભીર થઈને બોલ્યો, તારે નિર્ણય લેવો પડશે. તું આ શક્તિ રાખીશ કે એને છોડીને સામાન્ય જીવન જીવશે? ચિંટુ વિચારમાં પડી ગયો. એણે પોતાની ઘટનાઓ યાદ કરી. ટેસ્ટમાં ચીટિંગ, 2 ચિંટુ, સમયનો ઝાડ, મિત્રને બચાવવું. એણે ધીમે કહ્યું, આ શક્તિ સારી છે, પણ ખતરનાક પણ છે. દુકાનદાર સ્મિત કર્યો, સાચો નિર્ણય લેવા માટે તું તૈયાર થઈ રહ્યો છે. અને એટલું કહીને દુકાનદાર અચાનક ગાયબ થઈ ગયો. ચિંટુ એકલો ઊભો રહ્યો. હવે એને ખબર હતી, આગળ શું કરવું એ નિર્ણય એને જ લેવો છે. ચિંટુ હવે ઘેર પાછો આવ્યો હતો, પણ એનું મન શાંત નહોતું. દુકાનદારની વાતો એના દિમાગમાં ગુંજી રહી હતી. તારે નિર્ણય લેવો પડશે. ચિંટુએ ઘડિયાળ હાથમાં લીધી અને એની તરફ જોયું. હું આ શક્તિ છોડું કે રાખું, એ વિચારતો રહ્યો. એ જ સમયે ચિંટુના પપ્પા ઘેર આવ્યા. એ થોડા દુઃખી લાગતા હતા. મમ્મીએ પૂછ્યું, શું થયું? પપ્પાએ કહ્યું, મારા ઓફિસમાં મોટી ભૂલ થઈ ગઈ અને મને નોકરીમાંથી કાઢી દીધો. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. ચિંટુના દિલમાં ધક્કો લાગ્યો. પપ્પા, એને મનમાં વિચાર્યું, જો હું સમય પાછો ફેરવી દઉં તો પપ્પાની નોકરી બચાવી શકું. એણે ઘડિયાળ મજબૂત પકડી. આ તો સારું કામ છે, હું મદદ કરી રહ્યો છું. પણ તરત જ એને દુકાનદારની વાત યાદ આવી. શક્તિનો ઉપયોગ સમજદારીથી કરજે. ચિંટુ ગૂંચવાઈ ગયો, પણ આ તો સાચું જ છે ને, હું પપ્પાને મદદ કરું છું. એણે બટન દબાવવાનું વિચાર્યું, પણ એ અટકી ગયો. જો હું ફરી સમય સાથે રમું તો શું ફરી બધું બગડી જશે? એના મનમાં યુદ્ધ ચાલી રહ્યું હતું. પપ્પાને બચાવ, શક્તિનો ખોટો ઉપયોગ ન કર. ચિંટુની આંખોમાં આંસુ આવી ગયા. એને પપ્પાને જોયા, જે શાંત બેઠા હતા. પછી એણે ધીમે ઘડિયાળ નીચે મૂકી દીધી. ના, હું આ રીતે મદદ નહીં કરું. ચિંટુ પપ્પા પાસે ગયો અને એમનો હાથ પકડીને બોલ્યો, પપ્પા, બધું ઠીક થઈ જશે. હું તમારી સાથે છું. પપ્પાએ સ્મિત કર્યું. ધન્યવાદ બેટા. એક ક્ષણે ચિંટુએ એક મોટો નિર્ણય લીધો હતો. એને સમજ્યું, કેટલાક સમય આપણે બદલવા નહીં જોઈએ, પણ સ્વીકારવા જોઈએ. ચિંટુ હવે શાંત હતો.
પણ એની પરીક્ષા હજુ સુધી પૂરી નહોતી, કારણ કે ઘડિયાળ હજુ એની પાસે હતી. પપ્પાની નોકરી જવાની ઘટનાના પછી ઘરમાં થોડું ટેન્શન હતું, પણ ચિંટુ હવે બદલાઈ રહ્યો હતો. એણે વિચાર્યું, હું હવે ઘડિયાળનો ઉપયોગ નહીં કરું, પણ હું મારા પરિવારને સાચી રીતે મદદ કરીશ. બીજા જ દિવસે ચિંટુ વહેલો ઉઠ્યો. એણે પોતાના પપ્પાને કહ્યું, પપ્પા, તમે ચિંતા ન કરો, હું પણ કંઈક મદદ કરીશ. પપ્પા સ્મિત કરીને બોલ્યા, તું ફક્ત સારી રીતે ભણ, એ જ મારી મોટી મદદ છે. ચિંટુએ નક્કી કર્યું, હવે હું મહેનત કરીશ અને મારી ક્ષમતા પર વિશ્વાસ રાખીશ. એ હવે સ્કૂલમાં બધું ધ્યાન આપતો, ઘરે પણ મમ્મીને મદદ કરતો. ઘડિયાળ એ હવે એના બેગમાં જ પડેલી હતી. એક દિવસ સ્કૂલમાં ચિંટુનો ફરી એક ટેસ્ટ હતો. આ વખતે એણે ખૂબ મહેનત કરી હતી. જ્યારે પેપર મળ્યું, એ થોડો ગભરાયો, પણ આ વખતે એણે ઘડિયાળ તરફ જોયું પણ નહીં. એને મનમાં કહ્યું, જે થશે એ મહેનતથી જ થશે. ચિંટુએ શાંતિથી પેપર લખ્યું, કોઈ ચીટિંગ નહીં, કોઈ સમય પાછો નહીં, ફક્ત પોતાની મહેનત. થોડા દિવસ પછી પરિણામ આવ્યું. ચિંટુએ ખૂબ સારા માર્ક્સ મેળવ્યા. ચિંટુ ખુશ થઈ ગયો, આ મારી પોતાની મહેનત છે. એણે પહેલી વાર સાચી જીતનો આનંદ અનુભવ્યો. ઘરે આવીને એણે પપ્પાને બતાવ્યું. પપ્પા ગર્વથી બોલ્યા, વાહ બેટા, આ તો તારી મહેનતનું પરિણામ છે. ચિંટુ સ્મિત કરતો રહ્યો. એણે મનમાં કહ્યું, આ જ સાચો રસ્તો છે. પણ એ જ સમયે એની બેગમાંથી ઘડિયાળ નીચે પડી ગઈ. ચિંટુએ એને ઉઠાવી અને થોડીવાર માટે એની તરફ જોયું. હવે તું મારા માટે જરૂરી નથી, એણે ધીમે કહ્યું. ચિંટુ હવે પોતાના જીવનમાં ખુશ હતો. એ મહેનત કરતો, પરિવારને મદદ કરતો અને પોતાના પર વિશ્વાસ રાખતો. પણ ઘડિયાળ હજુ એની પાસે હતી. એક રાત્રે ચિંટુ એકલો બેઠો હતો અને એ ઘડિયાળ તરફ જોઈ રહ્યો હતો. આ ઘડિયાળે મને ઘણું શીખવ્યું, એણે ધીમે કહ્યું. એણે વિચાર્યું, જો હું ઈચ્છું તો બધું બદલી શકું, ભૂલ, દુઃખ, હાર, બધું. પણ તરત જ એણે પોતાની સફર યાદ કરી. સમય સાથે રમવાની મજા, બે ચિંટુની મુશ્કેલી, સમયનો ઝાડ, પપ્પાની ઘટના, પોતાની મહેનતની જીત. ચિંટુ શાંત થઈ ગયો. જો હું આ બધું બદલી દઉં તો હું જે શીખ્યો છું એ પણ ખોવાઈ જશે. એણે ઊંડો શ્વાસ લીધો અને નક્કી કર્યું, હવે આ ઘડિયાળનો અંત લાવવો પડશે. બીજા દિવસે ચિંટુ એ જ જગ્યાએ ગયો જ્યાં એને દુકાન મળી હતી. આ વખતે એ જગ્યાએ ફરીથી એ જ દુકાન દેખાઈ. ચિંટુ અંદર ગયો અને દુકાનદાર ફરીથી સામે ઊભો હતો. તું પાછો આવ્યો છે, એણે કહ્યું. ચિંટુ શાંત અવાજમાં બોલ્યો, હા, હું નિર્ણય લઈને આવ્યો છું. દુકાનદાર સ્મિત કર્યો, કયો નિર્ણય? ચિંટુએ ઘડિયાળ આગળ ધરી. હું આ પાછી આપવા આવ્યો છું. દુકાનદાર થોડા સમય માટે ચૂપ રહ્યા, પછી ખુશ થઈને બોલ્યા, આ સૌથી મુશ્કેલ નિર્ણય હતો અને તું એ લઈ ગયો? ચિંટુએ પૂછ્યું, શું હવે બધું નોર્મલ થઈ જશે? દુકાનદાર બોલ્યા, હા, હવે તું સમયને બદલે નહીં, પણ સમય તને આગળ લઈ જશે. ચિંટુએ સ્મિત કર્યું. એણે ઘડિયાળ દુકાનદારને આપી દીધી અને એક ક્ષણે ઘડિયાળ તેજ પ્રકાશમાં ચમકી અને ગાયબ થઈ ગઈ. ચિંટુ આશ્ચર્યમાં પડી ગયો. દુકાનદાર બોલ્યા, હવે તારી સફર સાચી રીતે શરૂ થઈ છે. અને એટલું કહીને દુકાન અને દુકાનદાર બંને ગાયબ થઈ ગયા. ચિંટુ એકલો ઊભો રહ્યો, પણ આ વખતે એ ગૂંચવાયેલો નહોતો. એ શાંત હતો અને ખુશ હતો. ઘડિયાળ પાછી આપ્યા પછી ચિંટુનું જીવન ધીમે ધીમે સામાન્ય બની ગયું. હવે કોઈ જાદુ નહોતું, કોઈ સમય પાછો ફરતો નહોતો, પણ કંઈક બદલાઈ ગયું હતું. ચિંટુ પોતે બદલાઈ ગયો હતો. એ હવે દરેક કામમાં મહેનત કરતો, ભૂલ થાય તો શીખતો અને આગળ વધતો. એક દિવસ સ્કૂલમાં ચિંટુનો ફરી એક મોટો ટેસ્ટ હતો. આ વખતે એણે પૂરી તૈયારી કરી હતી. જ્યારે એ પેપર લખવા બેઠો, એણે એક ક્ષણ માટે વિચાર્યું, પહેલાં હું શું કરતો, અને પછી પોતે જ સ્મિત કરીને બોલ્યો, સમય પાછો ફેરવી દઈશ. પણ હવે એ શક્ય નહોતું, અને એ જ એની સૌથી મોટી શક્તિ બની ગઈ. એણે શાંતિથી પેપર લખ્યું, વિશ્વાસ સાથે. થોડા દિવસ પછી પરિણામ આવ્યું. ચિંટુએ ટોપ કર્યું. બધા આશ્ચર્યમાં પડી ગયા. શિક્ષક બોલ્યા, વાહ ચિંટુ, તું ખરેખર મહેનતુ છે. ચિંટુ સ્મિત કરીને બોલ્યો, ધન્યવાદ સર. ઘરે આવીને એને પપ્પાને ખુશખબર આપી. પપ્પા હવે નવી નોકરીમાં હતા અને ખૂબ ખુશ હતા. મને ખબર હતી કે તું કરી શકીશ, પપ્પાએ કહ્યું. ચિંટુએ વિચાર્યું,
જો હું ઘડિયાળથી બધું બદલી દેત તો કદાચ આ ખુશી ક્યારેય ન મળત. એણે આકાશ તરફ જોયું અને મનમાં કહ્યું, ધન્યવાદ. એને ખબર નહોતી કે કોને, પણ કદાચ એ દુકાનદારને, કે સમયને, કે પોતાની સમજને. ચિંટુ હવે સમજદાર બની ગયો હતો. એણે શીખ્યું, સમયને બદલવો નહીં, પણ સમય સાથે બદલાવો. શોર્ટકટ નહીં, પણ મહેનત જ સાચો રસ્તો છે. ભૂલથી ડરવું નહીં, પણ એમાંથી શીખવું. અને સૌથી મહત્વની વાત, જીવનમાં સાચી જીત જાદુથી નહીં, પણ પોતાની મહેનતથી મળે છે. તો મિત્રો, આ હતી ચતુર ચિંટુ અને રહસ્યમય ઘડિયાળની વાર્તા, જે આપણને શીખવે છે સમય ખૂબ કિંમતી છે અને એને સમજદારીથી જીવવું જોઈએ. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ મજેદાર અને પ્રેરણાદાયક વાર્તાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી શીખતા રહો, આગળ વધતા રહો.